મારી કુળદેવીના રામ રામ. ભલે રામ રામ. ગઈ વખતે તમે કહ્યું તો એમાં પૈયાનું સમાધાન અમે કરી દીધું છે. સમાધાન કરી નાખ્યું. હા તારો પ્રશ્ન હતો દીકરા મારી કુળદેવી કોણ? હા અને અંબા જ કીધી હતી. હા આજે અંબા બધા ભેગા કરીને લઈને આવી. હા મને કહેતા વાર નહીં થતી, પણ તકલીફ ક્યાં થાય કે તમને કોઈ દેવ આડું આવતું હોય, તમે પહોંચી ના વળો ને, જે હું બતાવું એ રસ્તો કરી ના શકો ને, એનાથી તમે ખાડામાં પડી જાઓ વધારે. એટલે ઘણાના આસ્થા અને વિશ્વાસ ક્યાં તૂટી જાય, ત્યાં જ પૂરો થઈ જાય. મને કહેતા વાર ના થાય, પણ આયેલા ભાવિકોને કેમ કહેવામાં આવે છે કે રવિવાર ભરજો, બરાબર? અહીંયા કોઈ એવું દબાણ નહીં, પણ ઘણાને કેમ કહેવામાં આવે છે કે રવિવાર ભરજો? એનું કારણ જ મારા સાનિધ્યમાં તમે બેસશો તો તમને સમજવા મળશે કે માતાજી શું કહેવા માંગે. ને આપણે અત્યાર સુધી જે ફર્યા તો એમાં શું આપણને જ્ઞાન મળ્યું અને સત્ય જ્ઞાન શું છે? મુખ્ય વસ્તુ જ્ઞાન. તમારી જોડે જ્ઞાન હોય તો તમે બધે પહોંચી વળો, ગમે તેવી શક્તિની આગળ પણ એની સામે તમે બાદ બળાવી શકો. પણ ક્યારે? તમારી જોડે જ્ઞાન હોય તો, બરોબર? પણ એ જ્ઞાન માટે સાનિધ્યમાં આવવું જરૂરી. હવે સાનિધ્યમાં આયા, હવે હું તમને સમજણ પાડું તો તમારા ગળે વાત ઉતરે કે ભાઈ હા, આ માતા અમારી, અમારા વડીલો ગવાતી, બરાબર? એટલે આ માતા ફાઇનલ. તમે લોકો જાણતા હોય, પણ હું તો ડાયરેક્ટ માતા મેળવી વાત કરું. સામે તે પ્રશ્ન પૂછ્યો કે મારી કુળદેવી. હવે તારા હવે જો હું તો કેવી માતા છું કે જેને પોતાની કુળદેવી પ્રત્યે પ્રેમ હોય ને, તો હું તૈયારીમાં દોડું. કેમ? કેમ કે એ માં કહેવાય, મોટી માં કહેવાય. હવે એની માને હોતો આવ્યો હોય, માં તો બતાવી જ પડે. એટલે તે કીધું આજે તું અંબાની વાત થઈ ને, અંબાનું તને હૃદયથી ઉમળકો થયો એ વાત પરિવાર જોડે લઈને આવ્યો, તારું સમાધાન પણ થયું. બોલ આગળ.